વડોદરાનું જાંબુઆ ગામ, જ્યાં બ્રિજ ઉપર નદીના પાણી ફરી વળ્યા. રસ્તા પર નદીના પાણી ફરી વળતા એક ટ્રક ફસાઈ ગઈ. જીવ બચાવવા ટ્રક ડ્રાઈવર અને ક્લીનર ટ્રક પર ચડી ગયા. ફાયર બ્રિગેડની ટીમે ટ્રક ડ્રાઈવર અને ક્લીનરને રેસ્ક્યુ કર્યા, પણ ટ્રક આખી પાણીમાં ડૂબી ગઈ. દ્રશ્ય આપ જોઈ રહ્યા છો. જીવ બચાવવા માટે ટ્રક ડ્રાઈવર અને ક્લીનર તો ટ્રકની ઉપર ચડી ગયા. બાદમાં ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડે જેમ તેમ કરીને બંનેને બચાવી લીધા, પણ ટ્રક આખી પાણીમાં ડૂબી ગઈ. જાંબુઆ ગામના આ દ્રશ્યો છે, જેમાં ટ્રક પાણીમાં ફસાઈ ગઈ. અચાનક જ પાણીનો પ્રવાહ વધ્યો. રસ્તા ઉપર નદીના પાણી આવી ગયા અને ત્યારબાદ બોટની મદદથી ફાયર વિભાગના અધિકારીઓ પહોંચ્યા. ટ્રક ડ્રાઈવર અને ટ્રક ક્લીનર સુધી બંનેને સહી સલામત બોટમાં બેસાડ્યા અને ત્યારબાદ રેસ્ક્યુ કર્યા. જોકે આ રેસ્ક્યુની કામગીરી જોવા માટે રસ્તાની બંને બાજુ લોકો ખૂબ મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા.